એક ફેઝ વાઇઝ હવે એક થોડું રીસ્ટાર્ટ કરી રહ્યા છે એમના ઓપરેશન્સ અને જે સાયબર અટેક થયો તો એનું હવે જે હિટ લાગી હતી એમને અને આજે ટાટા મોટર્સ ના કાઉન્ટર પર નજર કરો થોડું વોલ્યુમ એક્શન છે અહીંયા નિયરલી 2%ની ઉપરની અહીંયા આપણે મૂવમેન્ટ જોઈ રહ્યા છે કે ફંડામેન્ટલી વી નો કે આ સારો કાઉન્ટર છે પણ કઈ રીતના તમે જોશો? જે ટાટા મોટરમાં આ જે સાયબર એટેક થયો છે એનો ઇમ્પેક્ટ મોટો આવશે કેમ કે જે રીતે અહેવાલ છે કે ઓલરેડી કે જે પણ લોસ થશે કદાચ જેલાનો આખું પ્રોફિટ આખા વર્ષનું એના કરતાં પણ વધારે લોસ હોઈ શકે છે. ઓફકોર્સ એ મટીરિયલાઇઝ નથી થયું પણ એવું ચાન્સીસ એવા છે અને પ્લસ આ લોકોનું જે હવે પ્રોડક્શન ચાલુ થયું છે પણ શું એ ફૂલ ફ્લેજ ચાલુ થયું છે કેમ કે ઓલરેડી જે અમુક દિવસો જે લોસ છે એનો પણ ઇમ્પેક્ટ સારો એવો આવશે. ઓફકોર્સ એ લોકોએ ઇન્સ્યોરન્સ કવર નહોતું સાયબર એટેક એટલે ત્યાં પણ એમનો લોસ સારો એવો રહેશે અને જેએલઆર તમને પણ ખબર છે કે ઓલમોસ્ટ 70% જે એમની પ્રોફિટેબિલિટી આવે છે જેએલઆર થી જ આવે છે. હવે તમે જો કે છેલ્લા આપણે એક મહિનાની વાત કરીએ તો બધા સ્ટોક મારુતિ એમએનએમ થી માંડીને જેટલા પણ ફોર વ્હીલરના સ્ટોક છે બધા વધી ગયા છે 30 થી 40%. આ સ્ટોક કેમ નથી વધ્યો કેમ કે આ જે ઇમ્પેક્ટ છે એ મોટો છે. એટલે આમાં આપણે મટીરિયલિટી જોવી પડશે અને ઓફકોર્સ આ રિઝલ્ટ હવે આવવાના છે એમાં આપણને ખબર પડશે. મારા હિસાબથી હજી પણ ઇશ્યુઝ છે અને જેએલઆરમાં હજી પણ કેમ કે ત્યાં હજી મેન્યુફેક્ચરિંગ ફૂલ ફેઝ ચાલુ નથી તો પ્રોડક્ટ જે સેલ્સ ઇમ્પેક્ટ સારો એવો આવશે. એટલે હું તો અહીંયા રાહ જોવાનું કહીશ. આઈ થિંક થોડું સેફર સાઈડ તો આપણે જોવું પડશે આ ક્વાર્ટર રિઝલ્ટમાં કેટલો મોટો ઇમ્પેક્ટ છે જે સપ્ટેમ્બરનો આવશે જે ઓક્ટોબરમાં આપણને ખબર પડશે અને પછી આઈ થિંક ડિસિઝન લેવું વધારે સારું છે. જી તો